જગાડ્યા હતા ઓખાબાઈને, અને ત્યારે વર્ણન કરતા હતા અને કહેતા હતા કે હે સખી, આ ઓખા હરણનો મહિમા થયા. અને ત્યારે ચંદ્રને કીધું હતું કે હે ચંદ્ર, તું તો જીવ કરોડ વર્ષ મારા વીરા, અને સૂર્યનારાયણ ભગવાન તમે જલ્દી ઉગી ગયા. એટલે સૂર્યનારાયણ ભગવાનને ઓખાબા શ્રાપ આપતા. અને ત્યારે ઓખા રૂવે છે અને ચિત્રલેખા વિનવે છે. ઓખા રૂવે છે માળિયામાં રૂવે, ઓખા રૂવે છે માળિયામાં, વિનવે ચિત્રલેખા બા, ગેલી સખી નવ તે રોય, સપના સાચા ના હોય જો, કે સપના જો દીઠાની ભજે તો દુખી કોઈ ન થાય, સપના જો દીઠાની ભજે તો દુખી કોઈ ન થાય જો, કે જળવલોવી માખણની પજે લુખું કોઈ ન ખાય, જળવલોવી માખણની પજે લુખું કોઈ ન ખાય જો. તારે ઓખા ભગવાનને વર્ણન કરે, ભગવાનને કહે છે કે હે પ્રભુજી, જો મારા પ્રભુ મને મળશે તો હું તમને પ્રેમથી ભેટ ધરીશ, અને મારા પ્રભુ નહીં મળે તો હું તજુ મારો પાપી પ્રાણ. એટલે ભગવાનને કહેવા લાગ્યા કે જો પ્રભુજી મળશે તો ધરીશ તે મને ભેટ, કે મારા પ્રભુ મળશે તો ધરીશ તે મને ભેટ જો, કે મારા પ્રભુ નહીં મળે તો તજુ મારો પાપી પ્રાણ, મારા પ્રભુ નહીં મળે તો તજુ મારા પાપી પ્રાણ જો. ત્યારે ચિત્રલેખા પાછા કહેવા લાગ્યા કે સપનું સાચું હોતું નથી. સપનામાં એક હતો રંગરાજ્યો, સપનામાં પામ્યો હતો રંગરાજ્યો, હાથી ઘોડાને દરબાર મોટું વિશાળ છે. જાગીને જોવા જાય તો રાજાની પાસે રથ પણ ન હોય, ઘોડો પણ ન હોય, સપના ચાચા ન હોય સખી, સપના ચાચા ન હોય. અને એક તો નિર્ધન્યો, સપનામાં પામ્યો તો ઘણું બધું ધન, જાગીને જોવા જાય તો ક્યાંથી લાવે ધન. અને સપનામાં એક હતો વિદ્વાન, પામ્યો તો 4 વેદ, રામવેદ, શ્યામવેદ, અર્જુનવેદ ને બ્રહ્મવેદ, 4 વેદ સપનામાં પામ્યો હતો. અને જાગીને જોવા જાય તો વેદનો ઉચ્ચાર પણ એમને આવડે નહીં. એક હતો વાંજ્યો, સપનામાં પામ્યો હતો પુત્રને, જાગીને જોવા જાય ત્યાં કોનું લાવે બાળજી. સપના ચાચાનો હોય સખી સહેલી, સપના ચાચાનો હોય. ત્યારે ચિત્રલેખા કહે છે કે તારા પતિદેવનો કેવો પોશાક છે, કેવો વેશ છે, ક્યાં રહે છે, તું મને વિસ્તાર થઈને કહે. અને ત્યારે વર્ણન કરે છે. અને ચિત્રલેખા રંગ ભરી પાટણ લાવી, લેખણ લાવીને લેખથી બોલપેનથી ચિત્રલેખા લખવા લાગે છે. દ્રશ્ય પૂતળું દોરવા લાગ્યા છે અને ચિત્રલેખા લખવા લાગ્યા છે. લખતા ચિત્રલેખા સ્વર્ગ લખ્યા છે. સ્વર્ગલોકના રાય, સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠલોક લખ્યા, ગાંધર્વલોક લખ્યા. અને કહેવા લાગ્યા કે ઓખાબા, ઓરેરા આવો અને બોલાવો તમારા મનગમતા પરથાર. આવું કહેવા લાગ્યા. અને કાગળ જોયા છે ઓખાબાએ. એટલે ઓખા કહે છે આ તો લોસન રાય રે, બળિયા આ તો મને નજરે ન ગમે, આને મૂકીને આવો રણવગડે જઈ રમતા. આવું વર્ણન કરીને ઓખાબા કહેવા લાગ્યા. પાછા ચિત્રલેખા લખવા લાગ્યા છે લેખણથી. હવે પાતાળ લખ્યા છે, લખ્યા અતુર, વેતુર લખાયા, તેણીવાર લખ્યા છે. તેણીવારના રાય, નાગલોક લખ્યા, શેષ નાગ લખ્યા, વાસુકી નાગ લખ્યા, તક્ષણ નાગ લખ્યા, પાંડુરગ નાગ લખ્યા. અને ત્યારે કહે છે ઓખાબા, તમે ઓરેરા આવો અને બોલાવો તમારા વાલા ભરતાને.
ઓખા આવીને બોલી છે, હસીને બોલવા લાગી અને ઓખા કહેવા લાગી છે, બળિયા બળિયા, આ તો બધા સર્પો છે અને મારા સપનામાં આ સર્પોને હું થોડી જ પરણી હોઉં, આવું ઓખા કહેવા લાગ્યા. અને આ તો ઘઉંલા ને લીલા ને પીળા કાળા બધાય સાપ છે, આને હું પરણી નથી. અને હે લખનારી ચિત્રલેખા, આ તો બધા તારા બાપ છે. ચિત્રલેખા પાતાળમાંથી આવ્યા હતા, એટલે પાતાળમાં શેષનાગ દેવતા રહે છે, એટલે ચિત્રલેખાનું પિયર થાય. એટલે ઓખા કહેવા લાગ્યા કે લખનારી ચિત્રલેખા, આ તો તારા બધા બાપ છે. આવું વર્ણન કરીને કહેવા લાગ્યા. અને પછી મૃત્યુલોક લખ્યા મૃત્યુલોકના રાય, અજમેર લખાયા, અલીવાર લખાયા, મુલતાન લખાયા, મારવાડ લખાયા, કુરસાન લખાયા, બંગાળ લખાયા, એકમુખી લખ્યા, અષ્ટમુખી લખ્યા, સ્વસ્થમુખી લખ્યા, મોજમુખી લખ્યા અને લખી છે 18,000 વનસ્પતિ. અને ત્યારે કહેવા લાગ્યા કે ઓખા ઓરેરા આવો અને બોલાવો તમારા મનગમતા વરતાર. અને ત્યારે ઓખા કહેવા લાગી કે આ તો બધી વનસ્પતિ છે, સપનામાં હું બધા ઝાડવાને ને વનસ્પતિને હું થોડી જ પરણી હોઉં, એવું ઓખા કહેવા લાગ્યા છે. અને ત્યારે ચિત્રલેખા કહે છે કે તમે જેને પરણ્યા છો સપનામાં, એનું તમે મને એક દ્રષ્ટાંત કહો કે એ કોણ છે અને ક્યાંથી આવ્યા છે, કેવો એનો પોશાક પહેર્યો છે, કેવો એનો વેશ છે, આપ મને વિસ્તાર થઈ કહો, એવું ચિત્રલેખા ઓખાબાઈને કહેવા લાગ્યા છે. ત્યારે ચિત્રલેખા સાંભળે છે અને ઓખાબા બોલે છે કે સોરઠ દેશ સો હામણો ને મુજને જોયાના ઘણા કોટ, સોરઠ દેશ સો હામણો ને મુજને જોયાના ઘણા કોડ. જો હે રત્નાગર ત્યાં ગોમતી ગાજે ને રાજ કરે રણછોડ, રત્નાગર ત્યાં ગોમતી ગાજે ને રાજ કરે રણછોડ. જો કે સોરઠ દેશ સો હામણો ને દીઠા ગોમતી નાની, કે જેને નર નારી નોરે નાય ગંગા ગોમતી, એનો અળે ગયો અવતાર. જો કે નર નારી જે નો નાય ગંગા અને ગોમતી, એનો અળે ગયો છે અવતાર. આવું ઓખાબા અને ચિત્રલેખા બંને વર્ણનથી વાતો કરે છે કે સોરઠ દેશ સો હામણો ને દીઠા માનવીના મન, નિત્ય નિત્ય માનવી સ્નાન કરે, દીઠા તાજા દવ પરિવાર. જો એ સોરઠ દેશ હતો, એમાં માનવી રોજ ગોમતીના નિત્ય સ્નાન કરતા હતા. અને પછી પાછું એમ પણ કહે છે કે સોરઠ દેશ સો હામણો ને ઢેલા કરે છે ત્યાં ગેલ, સોરઠ દેશ સો હામણો ને દીઠા ગોમતીના નીર. જો આજે સપનામાં દીઠા થા મેં તો વડસરા ભગવાન. જો એ સોરઠ દેશ સોહામણો હતો, એમાં મેં મારા વડસસરા ભગવાન દીઠા હતા. એ દીઠા હતા વડસસરા ભગવાન. જો કે તેથી કરીને બેની રે અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગ્યા. કે તેથી કરીને બેની અમે અડધા ઊંઘતા હતા અને અડધા અમે જાગતા હતા. આવું વર્ણન કરીને ઓખા કહેવા લાગ્યા. ચિત્રલેખા પાછા રંગ ભરી પાટણ લાવી લેખનથી લખવા લાગ્યા છે. ત્યારે લખાયા છે સોરઠ દેશ, સોરઠ દેશની રાજધાની લખી છે દ્વારકાધીશ લખી છે જાદવ પરિવાર, અને લખ્યા છે સૂર્યનારાયણ, અને લખી છે સૂર્યનારાયણની સરખામણી. અને ત્યારે કહે છે લખવા લાગ્યા છે સર્વ જાદવ પરિવાર. ઉગ્રસન લખાયા, અતુર લખાયા, સત્યલોક લખાયા, ઉદ્ધવ લખાયા,
અક્રૂર લખાયા, વાસુદેવ લખાયા છે તેણી વાર. અને ઓખાબા ઓરા આવો અને બોલાવો તમારા વાલા વરધારને. એટલે ઓખા આવ્યા અને કહેવા લાગ્યા છે, આ તો ઘરડા છે બધા, આની માથે છે મોટા મોટા પાળિયા, આ તો મને નજરે જોવા ન ગમે. અને પાછા ચિત્રલેખા લખવા લાગ્યા છે. ચિત્રલેખા લખે છે જાદવ પરિવાર લખ્યા, ઉગ્રસેન સેના લખ્યા છે જાદવ પરિવાર. અને ત્યારે કહે છે કે મારા સસરા વડસસરા ગોરા રંગના હતા, એ મારા વડસસરા કહેતી હતી. અને ત્યારે ઓખાબાએ પદ્યુમનના પુત્ર અનિરુદ્ધના નામ લખ્યા, 1,88,000 આગળ લાવીને મૂક્યા. અને ઓખાબાનું મન મોયું છે અને પદ્યુમનના બાળક અનિરુદ્ધનું નામ લખાયું, એટલે ઓખાબાનું મન મોરાયું છે. અને ત્યાં ઓખા ચિત્રલેખાના હાથમાંથી પેલું લખેલું પૂતળું પોતાની પાસે લઈ અને કહેવા લાગી છે, સખી એ વર આપો મુજને આણી, નેતર કાઢીશ મારા પાપી પ્રાણ. આવું કહેવા લાગી વરને લટકતી ચાલ, કાલે મને પરણી ગયા હતા, તેને ટબકું કીધું છે ગોરે ગાલે, એણે પીળા પિતાંબર પહેર્યા હતા, ગળામાં વૈજંતી માળા હતી. અને એ દ્વારકાધીશનું વર્ણન કરવા રહ્યા છે ઓખાબા. અને ત્યારે ચિત્રલેખા કહે છે, બાય એ તો દ્વારકાધીશનો નાથ છે, એમનો પુત્ર છે. અને બાય દ્વારકામાં તે કોણ જાય, કોટ કાંગારે સામુંડ રીજે છે, 56 કરોડ ચોકી કરે છે. અને ત્યાં હરવા ભગવાન શ્રી જગદીશ્વર ભગવાન. અને ત્યારે ઓખા કહે છે, સુણો સખી સહેલી, તું મારા કંથને લાવો વહેલી વહેલી. ચિત્રલેખા કહેવા લાગી છે, એ બાઈ એ તો ખૂબ દૂર પંથ છે, ત્યાં તો મારાથી કેમ કરીને જવાય. અને સુદર્શન ચક્ર ત્યાં રક્ષણ કરે છે હરવા ભગવાન જગદીશ્વર. અને જો ચક્ર મળે તો મારું મસ્તક સીધે. ત્યારે ઓખા કહે, તું ગમે તે કર પણ કંથને લાવ વહેલી વહેલી. અને કર જોડી અને કહેવા લાગી છે, બાઈ તું ખોટી સિદ્ધને થા, ગમે તેમ કર પણ લાવ વહેલી વહેલી. તું પ્રાણદાતા છો, તું વિધાતા છો, તું લાવ વહેલી વહેલી. આવું વર્ણન કરીને કહેવા લાગ્યા છે. અને ત્યારે ચિત્રલેખા કહે છે કે બાઈ મારે દ્વારકામાં જવું છે, પ્રભુના ઘરમાં ચોરી કરવી છે, નથી લાડવો ખાવો, 11 વર્ષ તો હરવા છે, હરવા ભગવાન શ્રી જગદીશ્વરને. અને સુદર્શન ચક્ર મળે તો પહેલાં તો મારું મસ્તક સીધે છે. ઓખા કહેવા લાગી. પછી કહે છે ચિત્રલેખા જાય છે. એટલે ઓખાબા બોલ્યા, જતી વેળાએ કહેવા લાગ્યા કે મારા વર સુંદર રૂડાને રૂપાળા છે, કર્મે મળ્યા છે, તો તું ઓળતી નહીં ઘાટડી. અને ત્યારે ચિત્રલેખા કહેવા લાગી છે કે હે ઓખાબેન, તમારા જે સપનામાં જે પરણ્યો છે તે મારો માડી જાયો વીર છે. આવું કહીને ચિત્રલેખા આકાશ માર્ગે પવન વેગે જવા લાગ્યા છે. અને ત્યાં જતાં પહેલાં તો એણે નારદ મુનિનું સ્મરણ કર્યું. નારદ મુનિ આવ્યા કાળજી. એટલે નારદ મુનિ કહેવા લાગ્યા છે કે હે ચિત્રલેખા ભાઈ, તમે અમને કેમ સંભાળ્યા છે. ત્યારે ચિત્રલેખા કહે છે, હે મુનિવર, બાણાસુરની દીકરી ઓખાબા છે, એ સપનામાં અનિરુદ્ધને પરણી ગઈ છે, અનિરુદ્ધની ચોરી કરવા માટે આવી છું, સુદર્શન ચક્ર આડું પડે છે, તે માટે કરીને નારદ મુનિ તમને મેં સંભાળ્યા છે. નારદ મુનિ નારાયણ કહેવા લાગ્યા, અરે ભાઈ, એમાં તે સી મોટી વાત છે, એક તામસી વિદ્યા ભણાવો, ઊંઘે સગળું આપું દ્વારકા ગામજી. ત્યારે ચિત્રલેખા કહેવા લાગી છે કે હે નારદ મુનિ નારાયણ, પહેલાં તો ભગવાનના દરબારમાં એટલે કે દ્વારકાધીશના ગામમાં હું આવી છું, તો પહેલાં જે કોઈ મનુષ્ય જાય તો ગોમતીમાં પહેલાં સ્નાન કરે, પછી જ બીજા બધા કામ કરે. એટલે ચિત્રલેખાએ ગોમતીમાં જઈ અને મદન સ્નાન કર્યું. પછી વિચાર્યા ભગવાન શ્રી દ્વારકાધીશને. એટલે ચિત્રલેખા ગોમતીમાં નાહવા લાગ્યા છે. એટલે આપણે પણ ગોમતીમાં 2 ઘડી નાહવાનું છે કે હાલકાના મને દ્વારિકા દિખડ કોડીલા કાન રે, વાલા રહી ન શકું તમ વૈના. હાલકાના મને દ્વારિકા દિખડ કોડીલા કાન રે, વાલા રહી ન શકું તમ વૈના. કાના મને ગોમતી માં નવડાવ
વાલા રહી ન શકું તમ વિના આના મને ગોમતી માનવરાય કોડીલા કાન રે વાલા રહી ન શકું તમ વિના માનવી આવ્યો છે કાના દર્શન કરવા માનવી આવ્યો છે કાના દર્શન કરવા ઉગમણાના આથમણા થાય રે હે વાલા રહી ન શકું તમ વિના ઉગમણાના આથમણા થાય રે હે વાલા રહી ન શકું તમ વિના હાલકાના મને ગોમતી માનવડાવ કોડીલા કાન રે હે વાલા રહી ન શકું તમ વિના હાલકાના મને ગોમતી માનવરાય કોડીલા કાન રે વાલા રહી ન શકું તમ વિના સુના વન રાવણ ને સુના ગાય ગોંદરા સુના વન રાવણને સુના ગાય ગોંદરા સુના છે યમુનાજીના ઘાટ રે હે વાલા રહી ન શકું તમ વિના સુના છે યમુનાજીના ઘાટ રે વાલા રહી ન શકું તમ વિના હાલકાના મને ગોમતી માનવડાવ કોડીલા કાન રે હે વાલા રહી ન શકું તમ વિના હાલકાના મને ગોમતી માનવરાય કોડીલા કાન રે વાલા રહી ન શકું તમ વિના સુના બરસાના ને સુના રાજમન છે સુના બરસાના ને સુધારણા મન છે સુની છે રાધાજીની પ્રીત રે હે વાલા રહી ન શકું તમ વિના સુની છે રાધાજીની પ્રીત રે વાલા રહી ન શકું તમ વિના હાલકાના મને ગમતી માનવડાવ કોડીલા કાન રે હે વાલા રહી ન શકું તમ વિના હાલકાના મને ગોમતી માનવરાવ કોડીલા કાન રે વાલા રહી ન શકું તમ વિના ચિત્રલેખાએ ગોમતીમાં મદન સ્નાન કર્યું અને નારદ મુનિ નારાયણ કહેવા લાગ્યા અરે બાય એમાં તે સી મોટી વાત છે એક તામસી વિદ્યા ભણાવો ઊંઘે સગળું દ્વારકા ગામજી અને બ્રહ્મકુમાર નારદ મુનિએ મનમાં વિચાર કર્યો છે કે ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે શિવને સાંભળ્યો બે વઢશે અને જોયા સખો થશે આવું નારદ મુનિ બ્રહ્મકુમાર કહેવા લાગ્યા ચિત્રલેખા તો જવા લાગ્યા છે જતા જતા બધાના માર્ગ બધાના રૂમ ઓરડા દેખતા જાય છે અને ત્યાંથી પરવરિયા આગળ જાય છે તો પદ્યુમનના ઓરડા આવ્યા છે ત્યાંથી આઘેરા જાય છે ત્યાં દ્વારકાધીશના પણ ઓરડા આવ્યા છે ત્યાંથી આઘેરા પરવરિયા છે તો અનિરુદ્ધજીના ઢોલિયા છે અને ત્યાં હિંડોળા ઉપર અનિરુદ્ધજી સૂતા છે એટલે ચિત્રલેખાએ હિંડોળા ઉપર અનિરુદ્ધ સૂતા એટલે ભગવાન ભગવતી જગદંબાનું નામ લઈ અને હિંડોળા સહિત અનિરુદ્ધનું હરણ કર્યું છે અનિરુદ્ધને હિંડોળા સહિત પોતાના મસ્તક ઉપર મૂકી અને આકાશ માર્ગે પવન વેગે ચિત્રલેખા જવા લાગ્યા છે અને ત્યારે નારદ મુનિ બ્રહ્મકુમાર ચક્રને કહેવા લાગ્યા છે કે હે ચક્ર તું તારા માર્ગે ફરવા મળ અને કોઈક દિવસ તારો દ્વારકાધીશ અમને યાદ કરે છે કે નહીં હોળું ચક્ર કાંઈ સમજ્યું નહીં એટલે નારદ મુનિ નારાયણ કહેવા લાગ્યા કે જો તારા દ્વારકામાં કાલે ચોરી થશે તો ન લઈશ અમ જેવા મુનિવરનું નામજી તું તારા માર્ગે ફરવા જા અને નારદ મુનિ નારાયણે ચિત્રલેખાને આકાશ માર્ગે પવન વેગે જાતા જોઈ એટલે પછી નારદ મુનિને એમ થયું કે ચિત્રલેખાનું કામ થઈ ગયું એટલે નારદ મુનિ ત્યાંથી પરવર્યા છે અને આ બાજુ ઓખાબા વાટ જોઈને ઊભા છે અને કહેવા લાગ્યા ચિત્રલેખા પાપણી હજુ નો આવી ચિત્રલેખા પાપણી ત્યાં થોડા ક્ષણમાં ચિત્રલેખા આવ્યા છે અને ઓખાબા કહે છે ભલે આવી હમણાં જગાડું છું એમના
ભરથારજી આવું ચિત્રલેખા કહેવા લાગ્યા છે. અને ત્યારે ચિત્રલેખાને કહે છે ઓખા કે સાંભળ, ઊંઘતા પરમેશ્વરને જો જગાડીએ તો ભર નિંદ્રામાંથી તો દોષ સિદ્ધને લીજીએ. એમ ચિત્રલેખા ઓખાબાને સમજાવે છે કે તું થોડીક શાંતિ રાખ, હમણાં એ મોટાના સોરું છે, એને પાસે કાંઈક હશે હથિયારો, એટલે માટે તું સાંભળ કે દોષ સિદ્ધને લઈએ કે જે ભરથારની પહેલાં જે સ્ત્રી અન્ન રાંધીને ખાય છે તે વળવાંગડી અવતરે છે. પોતાના પતિદેવની પહેલાં જમવાથી વળવાંગડીનો અવતાર થાય છે. અને પછી પાછા એમ પણ કહે છે કે ભરથાનું જે કયું ન કરે નારી તે હડકાય કૂતરી અવતરે છે અને માર્ગ ઉપર જઈને પડે છે. પોતાના પતિદેવ કહે એમ જ કરવાનું. પતિદેવ કહે કે આપણે અહીંયા જવાનું છે તો એમ કહેવાનું કે ચાલો તમે જ્યાં કહો ત્યાં જવાનું. પણ એ એમ કહે કે આપણે આમ જાવ છો, એમ નહીં, તમે કહેશો એમ થાય નહીં, આપણે આમ જ જવાનું છે. આ એને લાગુ પડે છે. જે સતમાર્ગે હાલે છે કે એમ કરે છે એને કંઈ વાંધો આવતો નથી. પણ પતિદેવને પણ પાછી સારી સલાહ દેવી પડે. એ પાછા બીજી લાઈને જતા હોય તો એ લાઈન સારી નથી, આ લાઈન તમારા માટે યોગ્ય છે, તો એમાં કાંઈ પાપ ને એમાં કાંઈ દોષ હોતો નથી. એ તો પહેલું સાચું જ છે. તો ભોજન કરીને આવે તો પછી આપણે ઉપવાસ કરવો પડે. બધા ભોજન કરે. સાચી વાત છે. પછી પાછું કહે છે કે જે ભરથાનને જે સ્ત્રી તરછોડી દે છે, એટલે કે પોતે છૂટાછેડા લે છે, પોતાના પતિદેવને છોડી દે છે, કે જ્યારે જ્યાં સુધી પોતાના પતિદેવની સંપત્તિ હોય ત્યાં સુધી એમ કે મારો પતિ, અને પતિની સંપત્તિ વહી જાય પછી એમ કે તમે તો હાવ નકામા છો. એને પણ હડકાઈ કૂતરીનો અવતાર આવે છે અને ઊંધે મસ્તક ટીંગાય છે. આવું કહેવામાં આવ્યું છે. અને પછી પાછા ચિત્રલેખા કહેવાય છે કે સાંભળ, આ મોટાના સોરું છે, એને પાસે હશે હથિયાર તો મારીને ઉડી જશે દ્વારકા. માટે બાજુમાં ચિત્રલેખા જોવા જાય તો અનિરુદ્ધની બાજુમાં એક ગદા પડી હતી. ગદા ત્યાંથી લઈ ને ઓગળી કરીને આગી દૂર મૂકવામાં દ્વારકા મૂકવામાં આવે છે ગદા. અને ચિત્રલેખા કહે છે અને ઓખા ત્યારે કહે છે ચિત્રલેખાને કે ઓખા, તું લાવી તે તારો મોટો પાડ, હવે મારું તારે ભાષણ સાંભળવું નથી. એમ ઓખાબા ચિત્રલેખાને કહેવા લાગ્યા, તું લાવી દે તારો પાડ, મારો સ્વામીને હું હમણાં જ જગાડું, પગ સાપીને હમણાં જ જગાડું. આવું વર્ણન કરીને કહેવા લાગ્યા. અને આ પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ છે. અને ત્યારે વર્ણન કરે છે કે મહારે બળિયો બળનો નથી જ પાર, આંખ મરડી મોખારો દીધો કીધી છે અનિરુદ્ધે વાટ જો. કે થનક ડગલા રે ભરિયા આતે ન હોય મારા ગામ, અરે ન હોય અમારી વાડી, રમતા દાડી જદાડી જો. કે મારા રે દ્વારકામાં વિષ્ણુ જન છે, સગળા રે વિષ્ણુ હોય, ભજન કેરા સકરડા તે આયા ન રે હોય કહે રાજજી. કે ભૂત ભૈરવી જો ગણી મને કઈ લાવી છે ભલા, કઈ રે ભૂમિમાં મને ફરમાવ્યો મારી વારી ક્યાં છોડાવી છે. કે કઈ ભૂમિમાં મને ભરમાવ્યો છે, મારી દ્વારકા મને છોડાવી છે. કે ઊંસા માળિયાને લોઢે જડ્યા છે કમાડ, ઊંસા માળિયાને લોઢે જડ્યા છે કમાડ જો. કે કનક પુષ્પના ઢોલિયા તે અરે ન હોય વાડી, અરે ન હોય અમારી વાડી, રમતા દાડી જદાડી જો. કે મારો કનક પુષ્પનો ઢોલિયો
આ મારી દ્વારકા નથી, આ અમારી વાડિયું નથી, એમાં અમે રોજને માટે દાડી એટલે કે દરરોજને માટે અમે રમતા હતા. આવું વર્ણન કરીને કહેવા લાગ્યો છે અનિરુદ્ધ. પાછો અનિરુદ્ધ બોલ્યો છે કે ઉષા ઉષા માળિયાને લોઢે જડ્યા છે કમાળ, કઈ બલા લાવી છે મારી દ્વારિકા છોડાવી છે, કે કઈ બલા લાવી મારી દ્વારકા છોડાવી છે. ત્યારે ચિત્રલેખા બોલવા લાગ્યા ને ચિત્રલેખા કહેવા લાગ્યા છે કે ચિત્રલેખા બોલિયા તમે જોઈને દેશો ગાળ, આવ્યા છો તો ઓખારે બાને કરો ને પટરાણી જો, કે તમે જોઈ વિચારીને ગાળ દેશો, આવ્યા છો તો તમે સુખેથી ઓખાબાને પરણો. ત્યારે અનિરુદ્ધ બોલવા લાગ્યો કે નહીં રે પરાણું, નહીં રે પરાણું દૈત્ય કુળની નાર, નહીં રે પરાણું, નહીં રે પરાણું દૈત્ય કુળની નાર. જો અનિરુદ્ધ કહેવા લાગ્યો દૈત એટલે કે રાક્ષસ, હું રાક્ષસ કુળની દીકરીને પરણવાનો નથી. આવું અનિરુદ્ધ કહેવા લાગ્યો કે મારો વડવો જુગ જીવનને પદ્યું મનનો હું તન, મારો વડવો જુગ જીવનને પદ્યું મનનો તન જો, તેથી કરીને નહીં રે પરણું દૈત્ય કુળની નાર જો, કે મારો વડવો જુગ જીવન છે, પદ્યુમન રાયનો હું પુત્ર છું, હું રાક્ષસ કુળની આ દૈત કુળની દીકરીને હું નહીં પરણું. ઓખાને કહે છે તું જોતો ખર, ચિત્રલેખાને કહે છે કે મારો વડવો કોણ છે તું વિચાર તો કર, હું રાક્ષસ કુળની દીકરીને થોડું જ પરણું. આવું કહેવા લાગ્યા. અને ત્યારે ચિત્રલેખા બોલ્યા કે તમારી વાત ઢાંકી રાખો, હમણાં જો વાત વડવા તણી વધારીશ તો ઉઠશે હાહાકાર છે, કે શંખાસુરને મારીને તારો બાપ લાવ્યો થો નારી, શંકાસુરને મારીને તારો બાપ લાવ્યો થો નારી જે, કે શંકાસુરને મારી 16,000 લાવ્યો તો તારો બાપ નારી. એમાં કોઈની જાત કુળ કે ભાત પૂછી નહોતી, કોઈના લગ્ન પણ સાથે કર્યા નહોતા, મનમાં ગમ્યા એટલે લગ્ન કરીને વયા આવતા હતા. આવું કહેવા લાગ્યા છે ઓખા. ઓખા કહે છે કે જેણે સાર્યો છે વંદરાવનમાં ઢોર, જેણે માર્યો છે મામો કંસ, ધાવતા મારી માસી પોતનાને પછી પછાડ્યો કંસ. તમે કહો છો કુળની વાતને તો સાંભળો, તારો વડવો જેમ જુગજીવન છે એમ આનો વડવો ભગવાન શ્રી કૈલાસ રાજન છે, ત્રિલોકમાં ભોળાનાથ શંભુ એ મહાદેવ છે, એની આ દીકરી છે. આવું વર્ણન કહેવા લાગ્યા છે. અને જેમ તારો વડવો જેમ મોટો છે એમ આનો વડવો પણ કૈલાસ રાજન છે. આવું કહેવા લાગ્યા. અને ત્યારે કહેવા લાગ્યા છે કે સાસગીમાં પૂછરીઓ મારી વાત નથી અજાણે, સાસગીમાં તું પૂછરીઓ મારી વાત નથી અજાણી જો, કે સાસગીમાં તું પૂછરીઓ મારી વાત નથી અજાણી. અને સાંભળ, એક દિવસ સત્રજીને કાજે મણી લેવા ગયા હતા મહારાજ, ત્યાંથી પરણી આવ્યા હતા જાંબુવંતી રીછડીને. ભગવાનને કીધું તું તમે મણી લઈ આવો. ભગવાન ગયા હતા મણી લેવા, ત્યાં જાંબુવંતી રીછડીને જોયા તો ભગવાનને ગમ્યા, તો જાંબુવંતીને પરણીને આવ્યા છે. લાંબા નખ, ટૂંકો એનો કેશ, વરવો એનો દેશ. આવું કહો તો સાના રહો, નત્ર અહીંયાથી સાના મુના રહો. કે તારો રે વડવો જુગ જીવન ને આનો વડવો છે કૈલાસ રાજન, ઓખા એની દીકરીને ઉમૈયા એની માવડી. એ મહાદેવની દીકરી છે ઓખા, ઉમિયાજી એની માવડી છે. કે હિમાચળની વાણે જશે તો ગણપતિ જેવા એના વીર, કહો તો વાત વધારીએ ન કર
અહીંથી સાના મુના રહીએ. કે તમે જો કુળની વાત કહો તો સાના મુના રહો, નકર અહીંથી સાના મુના રહો, નકર વાત વડવા તણી વધારીશ. આવું ચિત્રલેખા કહેવા લાગ્યા. અને પછી કહે છે, એકવાર ભગવાન એકવાર બલિરાજાએ મોટો યજ્ઞ માંડ્યો છે. બલિરાજાએ મોટો મહાયજ્ઞ માંડ્યો. તારો વડો ભિખારી માંગવા માટે આવ્યો કે મારે 3.5 ડગલા ખાલી જમીન જોવે છે. તારો વડો ભિખારી 3.5 ડગલામાં કર જોડીને ઊભો રહ્યો છે. આટલી બડાઈ શેની કરો છો? આના જ બાપની ભૂમિકામાં તમે રહો છો. 3.5 ડગલા તમે લઈ ગયા છો ને, આ તમને દાનમાં મળેલું છે દ્વારકાધીશના પુત્ર. તમે એટલું યાદ રાખો, આ બધી વસ્તુ તમને દાનમાં મળ્યું છે. આના જ બાપની ભૂમિકામાં તમે રહો છો. આવું કહેવા લાગ્યા છે ચિત્રલેખા બાય. અને ત્યારે અનિરુદ્ધ કોપ્યો અને અનિરુદ્ધ કહેવા લાગ્યો છે કે નહીં રે પરાણું, નહીં રે પુરાણું, દૈત્ય કુળની નાર, દૈતની નંદની પરાણું તો મારાથી થાય અન્યાય. જો કે હું દૈત કુળની દીકરીને પરણું તો મારાથી અન્યાય થાય છે. આવું વર્ણન કરીને કહેવા લાગ્યા છે. અને ત્યારે અનિરુદ્ધ કોપ્યો છે, પોતાના રાજ દરબાર જોતો નથી. અને અનિરુદ્ધ તો જાગ્યા છે. અને ત્યારે કોપ્યો છે અનિરુદ્ધ. જાગ્યો અનિરુદ્ધ ન દેખે પોતાની દ્વારકા, અને પોતે જોતા નથી. અને ત્યારે ઓખા કહેવા લાગી ચિત્રલેખાને કે તું હવે આડો અવળો ન બોલીશ, હું મારા નાથને હમણાં મનાવું છું. ત્યારે ઓખા કહેવા લાગ્યા છે કે હે મારા નાથ, તમે મને મળ્યા છો કર્મે તો મેલીને જાશો નહીં. હે સાસુડીના સંતાન, આજે તમે મળ્યા છો કર્મે તો મેલીને જાશો નહીં. આવું વર્ણન કરી અને કહેવા લાગ્યા, તમે સિદ્ધને ઝાલ્યો તો મારો હાથ, મળ્યા છો તો મેલીને જશો નહીં. આવું વર્ણન કરે છે. અને ત્યારે ભગવાનને યાદ કરે છે કે તમે એનો સિદ્ધને ઝાલ્યો તો હાથ. અને ત્યારે પાછું ઓખા કહે છે, ત્યારે અનિરુદ્ધ બોલવા લાગ્યો કે આ અબળાએ મારી વડવા તણી વાત વધારી છે, માટે હું નહીં પરણું દૈત કુળની નંદનીને. અને ત્યારે બોલ્યા છે ઓખાબાઈ કે એ તો મારા પંભાળ તણી પુત્રી છે, મારી દાસલડી છે. અને એ તો દાસલડી છે, આપણા પગની ખસેલડી છે. અને દાસલડી કીધું અને પગની ખસેલડી કીધું એટલે અનિરુદ્ધનું વેર વળી ગયું. અનિરુદ્ધનું વેર વળી ગયું એટલે અનિરુદ્ધ કહેવા લાગ્યા છે કે હું તમને હવે કરું પટરાણી. એટલે અનિરુદ્ધ ઓખાબાની સાથે લગ્ન કરે છે. લગ્ન કરે છે એ પહેલાં અનિરુદ્ધને આપણે મનાવવાના છે, હા પાડવાની છે કે ઓખાબાની સાથે લગ્ન કરો. એટલે એક સુંદર મજાનું નાનું અમથું પટાણું છે સરસ કે સારે દાદે માળિયા શણગાર્યા. સારે દાદે માળિયા શણગાર્યા. તેથી હું શેરા માળના કાંગરા. તેથી હું શેરા માળના કાંગરા. માળીએ સડીને બેની ઓખા બાજુએ. માળીએ સડીને બેની ઓખા બાજુએ. કેટલે કયા વેરે વર રાજ્યો. કેટલે કયા વેરે વર રાજ્યો.
પોતાની દીકરીને મોટો ગ્રાહ્યો હોય 551 વાર પોતાની દીકરીને જમીનના દાન કરતા હતા. આપણે તો એમ કે કરિયાવર કર્યો એટલે દાદાએ હું આપી દીધું છે. દીકરીનો કરિયાવર કોઈ દિવસ ગઢો હોતો નથી. ભગવાને જો આપ્યું હોય તો દીકરીને આપજો. કોઈ દિવસ પાછો પગ દીકરીને દેવા માટે કરશો નહીં. તમારા દીકરા કરતાં જ તમારી દીકરીને દયા આવશે કે મારા માવતર છે, એટલે ભગવાને જેટલું ખેતરમાં વાવાય એટલું દીકરીને તમે આપશો. પાછું પાણીવાણી કે પાછું પગલું ભરશો નહીં, કારણ કે એ તમારી દીકરી છે, એ તમારા દીકરાના મૂળની જ છે. તમને શરદી માથી કશું થયું છે તો પહેલો ફોન તમને કરશે કે મમ્મી કેમ છે, પપ્પા કેમ છે. એ આપણી દીકરી છે. અને પાછું વર્ણન કરે છે કે નદીઓના નીર રે એની તારી જાને ખૂટવાય. નદીઓના નીર રે એની તારી જાને ખૂટવાય. તો એનો રીજો વર રાધ્યા, તો એનો રીજો વર રાધ્યા. કાઠુડા ગવરે બેની તારી જાને ખૂટવાડા. કાઠુડા ગવરે બેની તારી જાને ખૂટવાડા. તો એનો રીજો વર રાધ્યો. કંકુને કન્યા દાદે ખાબા દીધા. કંકુને કન્યા દાદે ખાબા દીધા. ધબકેરી જોરે વર રાધ્યા. ધબકેરી જોરે વર રાધ્યા. વરરાજા ધબકે રીજા છે ઓખાવા. હવે ઓખાના અને અનિરુદ્ધના લગ્ન કરવામાં આવે છે, એટલે ભગવાન દેવતાઓની સાક્ષી લેવામાં આવે છે. માળિયામાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે. માળિયામાં ભગવાન દેવતાઓની સાક્ષી લેવામાં આવે છે. માળિયામાં આસવ પાલવના તોરણ બંધાવવામાં આવે છે. ભગવાન સુખદેવજી તો એમ કહે છે માળિયામાં 4 મંગળ વર્તાય છે. શોભા ગણેરી આપણે પણ ભગવાનના 4 મંગળ ગીત ગાવાના છે. તો ભગવાનને જે કોઈ આજે લગ્નમાં કન્યાદાનમાં ફૂલની પાંખડી જે આપશે એ દ્વારકાધીશના સંતાન લેશે. કે પહેલું મંગળિયું વરતાય, કે પહેલે મંગળ સેનાતે દાન લેવાય રે દાન લેશે. કૃષ્ણ તાણા સંતાન એ દાન લેશે. કૃષ્ણ તાણા સંતાન રે પહેલે મંગળ લક્ષ્મીના દાન દેવાય. પહેલે મંગળ લક્ષ્મીના દાન દેવાય અરે દાન લેશે. કૃષ્ણ તાણા સંતાન રે દાન લેશે. કૃષ્ણ તાણા સંતાન રે બીજું મંગળિયું વરતાય. અરે બીજે મંગળ તેના તે દાન દેવાય. અરે બીજે મંગળ સોનાના દાન દેવાય. અરે દાન લેશે. કૃષ્ણ તાણા સંતાન અરે દાન લેશે. કૃષ્ણ તાણા
મંગળિયું વરતા અરે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય અરે ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય અરે ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય અરે દાન લેશે કૃષ્ણ તણા સંતાન રે દાન લેશે કૃષ્ણ તણા સંતાન રે ચોથું મંગળિયું વરતાય રે સ્વતે મંગળ સેના તે દાન દેવાય રે સ્વતે મંગળ કન્યાના દાન દેવાય અરે દાન લેશે કૃષ્ણ તણા સંતાન અરે દાન લેશે કૃષ્ણ તણા સંતાન ભગવાનના 4 મંગળ વ્રતવામાં આવ્યા છે અને ત્યારે નારદ મુનિ નારાયણ કહે છે ઓખાને અનિરુદ્ધ પરણી ઉઠ્યા છે એટલે નારદ મુનિ આશીર્વાદ આપે છે એટલે આપણે પણ બધાને ઓખાબાને અને અનિરુદ્ધને આશીર્વાદ દેવાના છે એટલે ચોખા પહેલાં બધી બહેનોને થોડા થોડા ચોખા આપી દો એટલે ભગવાનને 4 વાર વધાવવાના છે 4 વાર હું જ્યાં સુધી બોલું ત્યાં સુધી ભગવાનને થોડા થોડા ચોખા 4 વાર ભગવાનને અર્પણ કરજો અથવા તમે તાર ચોખા ઉડાડવાનું હોય તો તમારી થાળીમાં રાખી અને પછી ભગવાનને આપણે ચડાવી દઈશું કારણ કે પાછા વાળ છે કોણ એટલે ચોખા હા તો સારું વાળી નાખી આ બધું તમારું જ છે ઠાકોરજીનું ને તમારું જ છે એનું જે વાવેલું છે અને હા આ એનું વાવેલું તમે વાવો છો હે દાન દાનમાં ઘણો ફેર છે હે દાન વાવી જુઓ તો દાન દાનમાં ઘણો ફેર છે હે દાન વાવી જુઓ તો એક હરે કણના સહસ્ત્ર કણ આપે રે એ તો વિષ્ણુ કહેવાય છે એક કણના સહસ્ત્ર કણ આપે રે એ તો વિષ્ણુ કહેવાય છે જે કોઈ દાનની પુણ્ય કરે આ વિષ્ણુ ભગવાનને અર્થે જાય છે તો આપણે ભગવાનને 4 વાર વધાવવાના છે એ બ્રહ્મા બ્રહ્માણી સૌભાગ્યવતી બોલો કૃષ્ણ કનૈયા રાધા કૃષ્ણ સૌભાગ્યવતી બોલો કૃષ્ણ કનૈયા સીતારામની જોડી બોલો કૃષ્ણ કનૈયા શિવ પાર્વતી જોડી બોલો કૃષ્ણ કનૈયા જય ઓખાને અનિરુદ્ધ પરણી ઉઠ્યા છે અને ત્યારે ચિત્રલેખા કહેવા લાગ્યા છે કે સાંભળો કન્યા તમારા તો ઓહો ભાગ્ય છે અને આજે રાખને હાથે રતન આવ્યું છે તો તમે ઓખાબા એનું જતન કરજો તમારા હાથમાં ભગવાનનું રતન આવ્યું છે ભાગ્યશાળી વ્યક્તિ હોય એના હાથમાં રતન આવે છે પોતાના પરમેશ્વરનું કરજો જતનજી અને પાછા ત્યારે ઓખા કહે છે કે તેની હમણાં જવાનો લાભ નથી તું સાંભળ મારી બેન ત્યારે ચિત્રલેખા કહેવા લાગી છે કે બાણાસુર રાજા 2 જણનું અનાજ મોકલે છે ત્રીજા વ્યક્તિનું અહીંયા કામ નથી તો ત્યારે ઓખા કહેવા લાગ્યા છે બેની મારા ભાગનું અન્ન તને હું આપી દઈશ હું પોતે ભૂખી રહીશ અને તને હું આપીશ હમણાં જવાનો લાભ નથી ત્યારે ચિત્રલેખા કહેવા લાગ્યા કે સાંભળ મારી સહેલી માત્ર હું ચિત્રલેખા છું
બ્રહ્માનો ગોત્ર છું, તારા કાજે મેં અવતાર ધારણ કર્યો હતું, એટલે મારાથી હવે અહીંયા ન રહેવાય. અને ચિત્રલેખા જાય છે ત્યારે ઉકાબા કહે છે કે જ્યારે તારે જરૂર પડે ત્યારે મુજને તું સંભાળજે, એટલે હું આવીશ તત્કાળજી. આવું કહીને ચિત્રલેખા આકાશ માર્ગે પવન વેગે ચિત્રલેખા જવા લાગ્યા છે. ઓખાને અનિરુદ્ધ પરણી ઉઠ્યા છે, અને ઓખા અને મોયો છે અનિરુદ્ધ, મોયો અનિરુદ્ધ ઓખાની દામણીને, મોયો છે અનિરુદ્ધ ઓખાબાને કંઠે 51 હાર છે એને મોઈ રહ્યો છે અનિરુદ્ધ ઓખાબાની ચૂંદડીને, મોઈ રહ્યો છે અનિરુદ્ધ ઓખાબાની નથડીને અને ઓખાબાની તીલડીને મોઈ રહ્યો છે. સમયો પસાર જવા લાગ્યા છે, અને ત્યારે વર્ષા ઋતુ વહી ગયું, અને હવે આવ્યો છે અશ્વિન માસ. એટલામાં અશ્વિન માસની રાત હતી, શરદ પૂનમની રાતડી હતી, અને ત્યારે ઓખાબા અને અનિરુદ્ધ બંને વિંડોળે બેઠા છે પતિ પત્ની. અને ત્યારે બાણાસુરનો પ્રધાન નગરમાં જોતો આવ્યો છે. ઓખા અનિરુદ્ધને જોયા એટલે બાણાસુરને એમ થયું કે આ કોક મોટી વાત બની છે, એટલે બાણાસુરને જઈ અને તરત પોતે સમાચાર સાંભળ્યા છે. અને એ જ સમયે બાણાસુરનું અચાનક આકાશવાણી થઈ એટલે બાણાસુરને ભગવાન શંકરે ધજા આપી હતી. એ ધજા એની ભાંગી ગઈ. ભાંગતા જ ધજા બાણાસુરને એમ થયું કે કોઈ યોદ્ધો જન્મી રહ્યો છે એની સાથે. ત્યારે કહેવા લાગ્યા છે બાણાસુરે પોતે પોતાના પ્રધાનને કહે છે 4 લાખ યોદ્ધા મોકલો સતવારજી. અને 4 લાખ યોદ્ધા મોકલેતા ઓખાબાના પેટમાં મોટા જબડી ફાળ પડે છે. અને ઓખા કહે છે કે મારા નાથ એકલા છે પાતળિયા, એ શેનાથી વળશે, એને હાથે નથી કે હથિયાર. અને ત્યારે વર્ણન કરવા લાગ્યા. અને ત્યારે ઓખાબાએ ચિત્રલેખાને સંભાળી, અને ચિત્રલેખા ક્યાં ગઈ એમ કહેતા ચિત્રલેખા આવ્યા. અને ત્યારે કહે છે કે સાંભળ મારી બહેની, તને એક વાત કહું છું, તું નારદ મુનિ બ્રહ્મકુમારને પણ યાદ કર, એટલે નારદ મુનિ નારાયણ આવશે તો આપણને માર્ગદર્શન બતાવશે. આવું જ કહેતા આજે ઓખા ભગવાન શ્રી માતાજીની સ્તુતિ કરવા લાગ્યા છે. અને એ સમયે નારદ મુનિ આવ્યા છે તત્કાળજી. નારદ મુનિ બ્રહ્મકુમાર આવતા અને ત્યારે કહેવા લાગ્યા કે હે મુનિવર તો પહેલાં કહે છે મુનિવર પહેલાં આશીર્વાદ આપો. અને ત્યારે કહે છે કે સાંભળો ઓખા, તમે કમાડમાંથી એક ભોગળ કાઢી આપો. આ ભોગળનો વજન છે 1000 મણનો વજન છે. કમાડમાંથી ભોગળ આપો, અને આ ભોગળ ફેંકાશે એટલે અનેક અસુરોનો નાશ થશે. આવું કહેવામાં આવ્યા છે. અને ત્યારે ઓખાને ક્યાંય રહેવાતું નથી, અને દાનવો એમની ઉપર તૂટી પડશે. આવું કહેવામાં આવ્યું છે. ઓખાબા કમાડમાંથી આદ્યાશક્તિમાનું સ્મરણ કરી કમાડમાંથી ભોગળ કાઢી આપે છે. ભોગળનો વજન 1000 મણનો ભોગળનો વજન છે. ભોગળને નાખતા જ જે 4 લાખ બાણાસુરે મોકલ્યા હતા તેનો નાશ કરવામાં આવ્યા છે. અને આટલું જ નહીં, આ બાણાસુરે પાછા 6 લાખ મોકલે છે. અને ત્યારે બાણાસુરનો પ્રધાન કહે છે માળિયાની 4 કોર અસુરો બધાય ઘેરી લીધું છે માળિયું. અને ત્યારે બાણાસુરે 6 લાખ મોકલ્યા છે. માળિયું ઘેરવામાં આવ્યું છે. અને ભોગળના ભડાકે અનેક અસુરોના નાશ થાય છે. હાથ ચરણ ઘૂંટણ પાણી બધાના ઢીસવામાં આવે છે. આટલું જ નહીં, આ ભોગળથી ભગવાન તો એમ પણ કહે છે અનેક અસુરોનો નાશ પણ થાય છે. અને ત્યારે બાણાસુરનો પ્રધાન કહે છે હે વિભ્યચારી ભ્રષ્ટાચારી, હેઠો ઉતર, તને બાણાસુરની આણ છે. અને ત્યારે અનિરુદ્ધ સરસ મજાનું વાક્ય બોલ્યો છે કે હું તો તમારો જમાઈ થયો છું, અને અહીં આવ્યો છું, પરણે કન્યા નથી પરણ્યો. અને ત્યારે કહેવા લાગ્યા
કે કોનો જમાય, કોણે તને આપ્યું કન્યાદાન? હે અપરાધી, પૂરણ હેઠો ઉતર, આજ તને માર્યા વિના નહીં મોકલું. આમ બાણાસુરનો પ્રધાન કંભાળ કહેવા લાગ્યો કે તને કોણે આપ્યું કન્યાદાન? આ દાનવો તારા પ્રાણ લેશે. કે પાપીડા, તને તારો જીવ વાલો નથી. આવા અસુરો કહે છે કે તું કેમ આવ્યો છો અહીંયા? આ દાનવો તારા પ્રાણ લેશે. આવું શ્રમદાર જે 6 લાખ હતા તેનું બાણાસુરનું 6 લાખ હતા તે ઘડીકને માટે કચુંબર કરી નાખી છે. ભોગળના ભડાકેથી કચુંબર કરી નાખે છે. દૈત્યોનો નાશ કરી નાખ્યો છે. અને ત્યારે પછી એમ પણ કહેવામાં આવ્યા છે, ઓખા રોડે છે ત્યારે બાણ કહેવા લાગ્યા છે કે સાંભળ, અનેક અસુરોનો નાશ કરવા વાળો આ અનિરુદ્ધે મોટી કીધી છે વાતજી. આ અનિરુદ્ધને નારદ મુનિએ કમાડમાંથી ભોગળ કાઢવાની કીધી હતી અને 1000 મણનો વજન હતો. અનેક અસુરીના મસ્તક સીધાઈ ગયા છે. 6 લાખની કસુંબર ઘડીક વારમાં તો કરવામાં આવી છે. અને સસરાટ કરતી ભોગળ ફેંકે છે એટલે બધાના ઢીસણ ગુપ્તી કરવા લાગ્યા છે. અને એટલું પણ કહે છે કે જે બધા બેઠા હતા તેની માથે નાખવામાં આવે તો મસ્તક પણ સીધવા લાગ્યા છે. અને પૃથ્વીમાં જેમ યુદ્ધ ફાટ્યું હોય એમ યુદ્ધ ફાટવું લાગ્યું છે. અને અનિરુદ્ધ તો બોલ્યો છે કે સાંભળ, કે બાકર બચ્ચા લાખ એ લાખે બિચારા, અને હાવજનું બસું એક હોય ને તું એકે હજારા હોય છે. કે બકરાના આપણે ગમે તેટલા બચ્ચા હોય તો એ લાખે બિચારા હોય, પણ હાવજનું બચ્ચું એક હોય તો એકે હજારા. એમ આ કોનું સંતાન છે? આ ભગવાન શ્રી દ્વારકાધીશનું સંતાન છે, ભગવાન જાદવજીનું સંતાન છે. અને આ યુદ્ધ ફાટી નીકળ્યું છે. અને એ છતાં બાણાસુરને મનમાં ચિંતા થાય છે કે આટલા છોકરાએ આપણને નીચું જોવડાવ્યું છે, માટે કાંઈ ઉપાય બતાવો. બાણાસુરનો પ્રધાન જ્ઞાની અને તપસ્વી હતું. એ પોતાના રાજાને કહે છે કે હે રાજા, આટલા છોકરાએ આપણને નીચું જોવડાવ્યું છે, માટે હે રાજા તમને કહું છું, તમે ગર્વ ન કીજે રાજન, ગર્વ ન કીજે. ગર્વ કોઈનો રહ્યો નથી અને ગર્વ કોઈનો રહેશે નહીં. અહંકાર ન કીજે રાજન, અહંકાર ન કીજે. સાંભળો, એક ભોગળના ભડાકે અનેક અસુરોનો દાટ વાળવા વાળો આ છોકરાએ મોટી વિપરીતિ કીધી છે, માટે સાંભળો રાજન. અહંકાર દશાનંદે કર્યો તો રાવણે, ભગવાન શ્રી રામના હાથે એનું મૃત્યુ થયું છે. અહંકાર ન કીજે રાજન, અહંકાર ન કીજે. અને અહંકાર ચંદ્રમાએ કર્યો તો. ચંદ્રમાને પોતાના રૂપનું ખૂબ ઘમંડ હતું. ચંદ્રમાને કે મારા જેવો જગતમાં કોઈ રૂપાળો વ્યક્તિ નથી. દક્ષ રાજાની 26 પુત્રીની સાથે ચંદ્રમાએ લગ્ન કર્યા હતા, પણ એને ઘમંડ હતું, એને અહંકાર હતું કે મારા જેવો જગતમાં કોઈ રૂપાળો વ્યક્તિ નથી. માટે દક્ષ રાજાના શ્રાપથી 15 દિવસ ચંદ્ર સાજો અને 15 દિવસ માંદો, એટલે 15 દિવસ અંજવાળ્યું અને 15 દિવસ અંધાર્યું આ દક્ષના શ્રાપથી. એટલે બાણાસુરનો પ્રધાન સમજાવે છે બાણાસુરને. અને પછી પાછા એમ પણ કહે છે કે આપણા જ કપાળ ફૂટ્યા હોય તો બીજાના કોઈને દોષ ન લઈએ. અહંકાર તમારા બાપે કર્યો હતો, જેણે જીત્યા હતા દિગપાલ. વામન રૂપ વિઠ્ઠલ ધરીને ભગવાન આવ્યા, વામન રૂપ વિઠ્ઠલ ધરીને આવ્યા. બલિ રાજાને પાતાળ સાંપ્યા હતા કે અહંકાર ન કીજે રાજન, અહંકાર ન કીજે. બલિ રાજા તો દાનવીર દયાળુ સમુદ્ર જેવો દરિયો એવો બલિ રાજા હતા. પણ બલિ રાજાને એમ મનમાં આવ્યું કે આ માગી માગીને આ નાના અમથા બટુક મહારાજ વામનજી છે કે આ 3-3.5 ડગલામાં હું લઈ જાય છે, એટલે મારે એને આપી દેવું છે. એને અહંકાર આવ્યો છે, ભલે 3.5 ડગલા લઈ જાય, એટલી જમીન મારે ઓછી, પણ કર જોડીને ઊભો રહ્યો. 3.5 ડગલામાં બલિ રાજાને પાતાળ નાખ્યા હતા. અહંકાર ન કીજે રાજન, અહંકાર ન કીજે. પણ અહંકાર એનો વયો ગયો એટલે ભગવાન શ્રી વિષ્ણુને સાક્ષાત એનું ચોકીદાર થવા માટે ભગવાનને જવું પડ્યું. કોને જવું પડ્યું? ભગવાને. ભગવાને 3.5 ડગલા પૃથ્વી તો લઈ લીધી, બલિ રાજા પાસેથી, પણ એને ભગવાનની સેવા કરવા માટે જવું પડ્યું.
ભગવાનને કીધું મારે 4 દેવના વારા જોઈએ. 4 મહિના બ્રહ્માનો વારો, 4 મહેશનો અને 4 મહિના વિષ્ણુના, એમ 12 મહિના આપણે હોય. 4 મહિના દેવને પાતાળમાં જવું પડે. આપણે કહીએ ને ચતુર્માસ આવ્યા છે, આપણે પાળતા નથી ચતુર્માસ. 11 નથી, આ 11 ઠેઠ કાર્તિક મહિનાના 11, એમ ભગવાનના 4 મહિનાના વારા છે. અને આપણા જ કપાળ ફૂટ્યા હોય તો એમાં કોઈને દોષ દેવાનું થતું નથી. આવું વર્ણન કરીને કહેવા લાગ્યા છે. ચોણેજપુરમાં તો યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ યુદ્ધ ફાટી નીકળતા રાજા બાણાસુરને પણ જ્ઞાન આવ્યું છે અને બાણાસુરને રથ હાલ્યો આવ્યો છે સામે યુદ્ધ કરવા માટે. અનિરુદ્ધે એક ભોગળ ફેંકી એટલે બાણાસુરના રથ ઉપર પડવામાં આવી ભોગળ. એટલે બાણાસુરને શાન અને ભાન બાણાસુરને જતી રહી છે. બાણાસુરનો રથ ભાંગીને ભૂકો થઈ ગયો છે પૃથ્વી ઉપર. એટલે બાણાસુરને શાન અને ભાન જતી રહી છે. અને બાણાસુર થોડાક સમયમાં એ પોતે ભાનમાં આવ્યા. એટલે કહેવા લાગ્યા છે, નિરાશ થયો છે બાણાસુર. ત્યાંને પોતાનો પ્રધાન કહે છે કે તમને મહાદેવે વરદાન આપ્યું હતું, મહાદેવનું બાણ તમે ચડાવો, મહાદેવજીનો બાણથી પ્રહાર કરો. શિવથી જગતમાં કોઈ વ્યક્તિ મોટા નથી. એટલે ત્યારે અનિરુદ્ધનું ઉપર ભગવાન સદાશિવનું બાણ છોડવામાં આવ્યું છે. ત્યારે સદાશિવનું બાણ જોતા અનિરુદ્ધ પોતે 2 હાથ જોડી ભગવાનને નમસ્કાર કરી અને ભગવાનની પાસે ઊભા રહ્યા. અને ભગવાન શિવના બાણથી અનિરુદ્ધ બંધાઈ ચૂકે છે. આ બીજો અધ્યાય છે આપણો. અને આ તાણું પડવામાં આપણે અનિરુદ્ધને અત્યારે અહીંયા પૂરું કરવામાં આવે છે બીજો અધ્યાય. પછી કાલે ત્રીજું કડવું છે, ત્રીજા ભાગનું. આ બીજા ભાગનો અહીંયા પૂરવામાં આવ્યું છે. ઇતિ શ્રી રેવાખંડે ઓકારણ અનિરુદ્ધ ભગવાનની જય. બોલો દ્વારિકાધીશની જય. આ બીજો ભાગ છે એટલે બધા જ બહેનો જોજો. બોલો જય દ્વારકાધીશ. હવે આપણે કૃષ્ણ ભગવાનની આરતી કરવાની છે.